વિસ્તારમાં ફરી એકવાર ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી બાલાજી પાર્ક સોસાયટીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં પટેલ પરિવાર ઊંઘમાં હતો ત્યારે એક તસ્કર વરસાદનો લાભ લઈ રેનકોટ પહેરી ઘરમાં ઘૂસ્યો અને માત્ર 22 મિનિટમાં કબાટમાં રાખેલી તિજોરી ખોલીને આશરે 16.88 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। પોલીસે એફએસએલની ટીમ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહત્વની ઘટના જણાવી દે, રાજકોટમાં રેનકોટ પહેરી તસ્કરે લાખોની ચોરી કરી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી। શ્રી પ્રતિક, આ સમગ્ર ચોરીની ઘટના કઈ રીતે બનવા પામી છે, વધુ વિસ્તારથી માહિતી આપશો। જી પ્રેરણા, જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટમાં જે તસ્કરોએ રાજકોટમાં આમ તો કહેવાય કે એક જગ્યાએ બે ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે, કારણ કે જે રીતે આ સમગ્ર ચોરીની બે ઘટના બની છે ત્યારે શહેરમાં જે કહેવાય કે કચરા જે કહેવાય કે ભયનો માહોલ સર્જાયો છે। વાત કરીએ પહેલી ચોરીની તો જે પહેલી ચોરી છે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે, જેમાં ગત રાત્રિના રોજ રાજકોટના જે કહેવાય કે વાલાજી પાર્ક વિસ્તાર આવેલો છે 80 ફૂટ રોડ પાસે, ત્યાં જે કહેવાય કે પટેલ પરિવાર રાત્રિના સમયે ઘરમાં ઊંઘી રહ્યો હતો। તે દરમિયાન જે રીતે ચોમાસાની સિઝન છે ત્યારે રેનકોટનો લાભ લઈને એક તસ્કર છે તે ઘરમાં પ્રવેશ્યો હતો, જે સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ત્યારે આ જે તસ્કર છે તે ઘરમાં જે કહેવાય પ્રવેશીને જે આ પરિવાર છે તેના જે કહેવાય ઘરની તિજોરીને આ જે કહેવાય 22 મિનિટમાં સાફ કરી નાખી હતી અને તિજોરી ખોલી આશરે કહેવાય કે 16.88 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયો હતો, જેના સીસીટીવીમાં પણ જે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ત્યારે ઘટનાની જાણ થતા પરિવાર દ્વારા જે કહેવાય તાલુકા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસ દ્વારા તત્કાલ ઘટના સ્થળે જઈ ડોગ સ્કોડ અને ફ્લાઇંગ કહેવાય કે આ જે ફિંગરપ્રિન્ટ એફએસએલ સહિતની મદદ લઈ અત્યારે તસ્કરને પકડવા માટે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। ત્યારે જે બીજી વાત કરીએ તો બીજી ચોરી છે તે રાજકોટ શહેર પોલીસના જે એ ડિવિઝન પોલીસ વિસ્તાર મથકમાં થઈ છે, જ્યાં મચ્છોમાનું જે મંદિર આવેલું છે જે દિગંતરા વિસ્તારમાં આવેલું છે, તે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય દર્શન કરવા આવેલા તસ્કર દ્વારા જે કહેવાય કે દર્શન કરવાના બહાને મંદિરમાંથી ચોરી કરવામાં આવી છે। દાન પેટીમાં રહેલ અંદાજિત 1 લાખ રૂપિયા જેટલી રકમ છે તે આજે ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પણ જે ઘટનાની જાણ મંદિરના લોકોને થતા મંદિરના લોકો દ્વારા તપાસ સીસીટીવી જે કહેવાય વાયરલ કરવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે પણ અત્યારે કહેવાય કે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહત્વની વાત છે કે આજે એક શહેરમાં જે બે ચોરીની ઘટના બની છે ત્યારે લોકોમાં ભયનો માહોલ છે। સાથે જો મચ્છુમાના મંદિરમાં જે ચોરી થઈ છે તે કહેવાય કે ભરવાડ સમાજના લોકો અને જે વધારે વર્ણના લોકો છે તેના આસ્થાનું પ્રતીક છે, ત્યારે મંદિરમાં ચોરી કેટલી યોગ્ય છે તે એક મોટો સૌથી સવાલ છે, કારણ કે જે રીતે તસ્કરે મંદિરમાં દાનપેટીમાં ચોરી કરી છે તે કાસ્તા પણ દુભાઈ છે, લોકોની લાગણી સાથે પણ ખિલવાડ થઈ રહ્યો છે। સાથે પોલીસ પણ ઉપર પણ આકરા પ્રહારો થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ પોલીસની મોટી વાતો છે કે પ્રજાની સુરક્ષા કરશે, પ્રજાની બહારે રહેશે, પણ ક્યાંક ને ક્યાંક જે આ પ્રજાની બહારે રહેવાની માત્ર વાતો જ થઈ રહી છે અને જે કહેવાય બે થઈ રહી છે તે નમૂનારૂપ ઉદાહરણ છે, કારણ કે પોલીસની નાકામીમાં આ નાકામી કહેવાય સરેઆમ ઉઠી નાખે વળગી રહી છે। જી પ્રેરણા। જી પ્રતિક, જે ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરની હિલચાલ દેખાઈ રહી છે, તેમાંથી શું વધારે માહિતી સામે આવી રહી છે? જે રીતે તમે આ જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જે તસ્કર છે તે હાલ અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે રેનકોટ પહેરીને કહેવાય કે કોઈ જે કહેવાય અમુક સમયે જે ચોરીઓ થતા હોય છે બુકાની બાંધીને કે પોતાનો ચહેરો ન દેખાય તેવી રીતે તસ્કરો છે તે ઘરમાં પ્રવેશતા હોય છે, પણ હાલ અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે આ તસ્કર છે તે રેનકોટનો લાભ લઈને રાત્રિના સમયે ઘરમાં ઘૂસ્યો છે અને જે કહેવાય કે જે ઘરમાં 22 મિનિટમાં જ માત્ર ને માત્ર 16.88 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયો છે। ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।